એની ક્ષમા માંગવા માટે. અને બીજો ભાવ જે ભગવદીઓનો છે, જે વૈષ્ણવોનો છે કે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નાહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ, કે મારા રોમ રોમમાં રૂવાડે રૂવાડે વ્રજની રજનો સ્પર્શ થાય, કે જે રજને રોજ ઠાકોરજી સ્પર્શ કરે. કારણ કે આ ગિરિરાજની તરેટીની રજ કેવી છે? ઠાકોરજીના ચરણોનો સ્પર્શ છે, સમસ્ત ગોપીજનોના ચરણોનો રજનો સ્પર્શ છે, સમસ્ત સખાઓના ચરણોનો સ્પર્શ છે, શ્રી મહાપ્રભુજીના ચરણોનો સ્પર્શ છે, ગોપીનાથજી અને ગુસાઈજીના ચરણોનો, સાથે લાલજીઓના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના સમસ્ત વલ્લભકુલના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના વ્રજના બધા સંતો મહાત્માઓના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના સમસ્ત વૈષ્ણવોના ચરણોનો સ્પર્શ છે. અને આટલા ચરણોના સ્પર્શ જે રજને મળ્યા છે એ રજ મારા રોમ રોમમાં સ્પર્શે, એ ભાવથી આપણે ત્યાં દંડવતી પરિક્રમા કરી. વૈષ્ણવનો ભાવ કંઈક જુદો છે. પ્રાય બધા જે વિધિ વિધાનથી ક્ષમા અને અપરાધની નિવૃત્તિ માટે જે પરિક્રમા કરે એ ભાવથી વૈષ્ણવ નથી કરતો. વૈષ્ણવ તો વ્રજ રજ મેં લોટત, જે ઉદ્ધવજીએ ભાવ કર્યો, આશા મહમ ચરણ રેણુ જુષામ મહમ શ્યામ વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજી વ્રજથી નીકળ્યા ને, આવ્યા તા ભગવાન 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 કરતા, ગયા ત્યારે ગોપી 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 કરતા ગયા. ત્યાં પ્રભુના ચરણોને વંદન કરીને નીકળ્યા હતા. અને અહીંયા વિચાર ઉદ્ધવજી કે ગોપીઓનો ચરણ સ્પર્શ કરવાનો અધિકાર મારો નથી, પણ આ ધૂળ જેણે, આ રજ જેણે સ્પર્શ કર્યો છે ને ગોપીઓના, હું એમાં અળોટી જાઉં, જેથી ગોપીઓના ચરણોનો સ્પર્શ આપણને મળી જાય. આ ભાવ, આવી દીનતા પ્રગટી. તો આ ગોપીઓની ચરણ રજ, એમાં જે ઉદ્ધવજી આળોટ્યા, એ ભાવથી આપણે ત્યાં પરિક્રમા છે. તો આ ભાવના આપણે ત્યાં છે. વિધિ વિધાનો તો ઘણા થાય, પણ આપણી વિધિ પૃથક શરણ માર્ગો ઉપદેષ્ટા, એક વૈષ્ણવની દ્રષ્ટિ કંઈક જુદી હોય છે. દેખાતું દ્રશ્ય સાધારણ વ્યક્તિને જુદું દેખાતું હોય, સાધારણ ભક્તને જુદું દેખાતું હોય, પણ એક વૈષ્ણવને કંઈક જુદું દેખાતું હોય. એક સાધારણ વ્યક્તિ જો શ્રીનાથજી જાય તો એને ધ્યાન આજુબાજુ, જો આ ધક્કા મારે, આ આગળ છે, આ પેલો છે, આ આમ છે, એ જ દેખાતું હોય. બીજો કોઈ મહાત્મ્ય વાળો ગયો, ઓહો આટલો વૈભવ જુઓ તો ખરા, બાજુમાં સોનાની જારી, ચાંદીના બંટા, નાવા દાગીના, નાવા શણગાર, અને કોઈ ભગવતી વૈષ્ણવ જાય, એની દ્રષ્ટિ મુખારવિંદ પર પડે, વાહ મારો શ્યામ સુંદર કેવો સુંદર છે. આટલી ભીડની વચ્ચે પણ એનું હૃદય ગદગદિત થઈ જાય અને આંખોમાંથી અશ્રુપાત થવા લાગે. આ વૈષ્ણવનો દ્રષ્ટિકોણ છે. એટલે જ હું તો ઘણી વાર કહું, હવેલીમાં જાઓ ને, સીધા ઠાકોરજીને ના જુઓ, પેલા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને, એ વૈષ્ણવના ચહેરા સામે જોજો. અને હવે ઠાકોરજીને જોશો ને તો ઠાકોરજી કંઈક જુદા જ દેખાશે. કોઈક જુદો જ ભાવ, ભાવથી ભાવ જાગે છે, ભાવ સ્પર્શે છે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. અને જ્યારે એ ભાવ જુઓ ને ત્યારે પ્રભુ કંઈક જુદા લાગે. આ વૈષ્ણવની ભાવના છે. અને એટલે ભીડમાં ભાગશો નહીં, મહાપ્રભુજીને સાંભળો, ગુસાઈજીને વાંચો, ગોકુલનાથજીને, હરિરાયજીને વાંચો, એ તમને દ્રષ્ટિ આપે છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આ જ્ઞાનનું અંજન શું છે? કેમ ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજીને અને ગુસાઈજીને યાદ કરાય છે? એ યાદ કરવું એટલે કેવલ મહાપ્રભુજીને ગુસાઈજીના સ્વરૂપને જોવા નહીં, પછી તો ભાવ એવો કરવો કે હવે જે લાલનને જગાવવા જઈ રહ્યો છું, એને મારે મારી આંખે નથી જોવા, શ્રી વલ્લભની આંખે જોવા છે. કે આજ લાલનને જો મહાપ્રભુજી જુએ તો એમને લાલન કેવા દેખાય. આજ લાલનને જો ગુસાઈજી ગોદમાં લે તો ગુસાઈજીને કેવો રોમાંચ થાય. એ ગુરુના ભાવને મારી આંખોને હૃદયમાં પધરાવી હવે મારે ઠાકોરજીની સેવામાં જવું છે. અને જ્યારે આ રીતે યાદ કરશો ને તો સેવાનો આનંદ જ કંઈક જુદો આવશે. અહીંયા આ ગિરિરાજ બાવાને ધારણ કર્યા, ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. 7 દિવસ થઈ ગયા. ઇન્દ્ર ક્ષમા માંગવા માટે આવ્યા. દુગ્ધાભિષેક પરમાત્માનો કર્યો છે. પ્રભુનું નામ બોલો, ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પડે. સુરભી ગાયથી અભિષેક કર્યો છે, વંદન કર્યા છે, ક્ષમા માંગી છે. અને પ્રભુએ ક્ષમા આપી છે કે તે અપરાધ તો કર્યો, પણ તારા પાપમાં પણ એક પુણ્ય છુપાયેલું છે. કે શું? કે જે ભક્તો બધા દૂર હતા એ બધાને તે મારી શરણે લાવી દીધા. મહાપ્રભુજી સમજાવે છે કે 7 પ્રકારના અન્યાશયો વ્રજવાસીને હતા.
એ 7 પ્રકારના અન્યાશ્રયો 7 દિવસમાં ઠાકોરજીએ છોડાવી દીધા. ઘણીવાર આપણું સામર્થ્ય જ આપણા કલ્યાણના આડે આવી જતું હોય છે. ઘણીવાર આપણું બળ, આપણા ગુણ, કારણ કે અવગુણ ઘણીવાર નથી નડતા એટલા ગુણો નડી જાય છે. જો અવગુણનો ક્યારે કોઈ મારા જેવો ગુસ્સો દુનિયામાં કોઈ ના, આવો કોઈને અહંકાર આવે? મારા જેવો લોભ કરીને બતાવે તો હું માનું, આવો કોઈને અહંકાર આવે? અવગુણના ક્યારે અહંકાર નથી હોતા. અહંકારનો ડર સદગુણ વાળાને જ હોય છે. મારા જેવો સહનશીલ કોઈ નહીં હો, મારા જેવો ઉદાર કોઈ નહીં હો, મારા જેવો શાંત કોઈ નહીં હો. અહંકારની સંભાવના તો આવડત વાળાને જ હોય. અને એટલે ઘણી વાર વૈષ્ણવને વારે ઘડીએ દીનતા રાખો, ભાવ. તો ઘણી વાર એવું થાય, અમે પાઠ કરીએ, સેવા કરી, છતાંય બધા અમને જ કે આમ સાચો, આમ સાચો, આમ સાચો. અરે આ કાંઈ નથી કરતા, એને કોઈ નથી કહેતું. એને જરૂર નથી. તારામાં અહંકારની સંભાવના છે કે તારામાં ગુણો છે, એટલા માટે ગુણો જ સંભાવના છે. જેનામાં કાંઈ જ નથી એને શું આવવાનું છે? એક ઝવેરીનો દીકરો હતો ને પપ્પાને કે હવે મારે પણ ધંધામાં જોડાવું છે ને હીરાનો વેપાર. પપ્પાએ કહ્યું ઠીક છે, આ હીરા બાજુના ગામમાં આપી આવો, ચાલ તને ટ્રેનમાં હું મૂકવા આવું. ને મૂકવા માટે આવ્યો અને જો ખિસ્સામાં જોતો રહેજો, ઘડી ઘડી ચેક કરતો રહેજે, એમને એમ જતો નહીં મૂકીને. આ થેલી બહુ કામની છે, બહુ કિંમતી છે. 100 વાર એને ટોકી દીધો. એટલે એનો પિત્તો યુવાન લોહી કહું, પપ્પા જો સામે પેલા છોકરાને મૂકવા આવ્યા છે ને પપ્પા, એને કઈ કહે છે? તમે મને 100 વાર ટોકી દીધો, આવું કેમ? ત્યારે પપ્પાએ કહ્યું, પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે. એમ જે ફરવા જ આયા છે એને દુનિયામાં કાંઈ કહેવાની જરૂર નથી, પણ મારા વૈષ્ણવો તો ભાવનો હીરો લઈને આવ્યા છે. આ કોઈ ચોરીને ન જાય એનો ડર અમને છે કે તમારી ભીતર ભાવના હીરાઓ મહાપ્રભુજી આપ્યા છે. ઠાકોરજીએ ભાવનું બીજ વાવ્યું છે, એ કોઈ બગાડી ન જાય એટલે તમને કહેવું પડે છે કે સાવધાન રહેજો. તમે ઝવેરીના દીકરાઓ છો, તમને હીરા લઈને મોકલ્યા છે. અને જે આંટો ફેરો કરવા આયા છે એ તો ભલે ને ફરતા, એને ક્યાં ચિંતા છે? અહીંયા પ્રભુ 7 પ્રકારના અન્યાશ્રયોને દૂર કરે છે. પ્રેમનો સ્વભાવ જ અનન્યતા છે, અને અનન્યતા પ્રગટે ત્યારે જ પ્રભુની પ્રાપ્તિ થાય. તો દરેક ટેકાઓ ખેંચી લીધા. ઘણીવાર અસમર્થતાનું ભાન પ્રભુમાં શરણાગતિ આપણને આપે છે. સંકટ આવે જ્યારે ને એમ થાય, પહેલા તો એમ હતું આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ ને ઘણાને ઓળખીએ ને ઘણાને આમ થાય. કોરોના આવ્યું તો આપણે જ આપણા સર્કલને મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું, આવતા નહીં. આપણું જ અસમર્થતા થઈ જાય. અને ત્યારે એમ થાય કે હવે ઠાકોરજી સિવાય કોઈ છૂટકો નથી. પ્રભુ નિસ્સાધનતા આપે ઘણી વાર, કારણ કે સંસારનું સામર્થ્યનું બળ જ્યાં સુધી લાગ્યા કરશે ને ત્યાં સુધી ભગવાન પર પૂરો ભરોસો નહીં આવે. કારણ કે ઘણા છે, ઘણા લોકો છે, ઘણા પડ્યા છે, ઘણા આમ છે. જયારે આ સુધી લાગ્યા કરશે ને ત્યાં સુધી એમ નહીં લાગે કે મારું કાર્ય તો ઈશ્વર જ કરનારો છે, એના સિવાય મારું કાંઈ થવાનું નથી. પણ જયારે જોયું કે બધું ત્યાં ને ત્યાં રહી ગયું, ઈશ્વર કૃપા સિવાય બીજું કોઈ સાધન નથી, તો આપમેળે જીવ જાય. વ્રજવાસીઓના બધા પ્રકારના અન્યાશ્રયો છોડાવી દીધા, અને છોડાવી દીધા ત્યારે અનન્યતા સિદ્ધ થઈ. પ્રભુના શરણે આવ્યા છે. ઇન્દ્રએ સ્તુતિ કરી છે પ્રભુની, અને ઠાકોરજીનું નામ ગોવર્ધન ધારી પડ્યું છે. ગિરિરાજ મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. પ્રભુ 3 વસ્તુ ધરે છે. પ્રભુ સૌથી પહેલા વેણુધારી છે, અને પ્રભુ વેણુ ધરે તો પ્રેમનું દાન કરે. પ્રભુ ચક્રધારી છે, ચક્ર ધરે તો અભયતાનું દાન કરે. અને પ્રભુ ગિરિરાજધારી છે, અને ગિરિરાજ ધરે તો આશ્રયનું દાન કરે. તો એ પ્રેમનું દાન કરનારો છે, અભયનું દાન કરનારો છે, અને આશ્રયનું દાન કરનારો છે. એવા આપણા પરમાત્મા, એવા આપણા શ્રી હરિ છે. ગોવર્ધન યાગની કથાને વિરામ આપીએ. હવે રાસ પંચાધ્યાયની કથામાં પ્રવેશ કરીએ. અધિકારીઓની કથા છે. બધી વાત બધા માટે નાય હોય, બધી વાત દરેક ઉંમર માટે નાય હોય. ક્યાંક એની મેચ્યોરિટી ડેવલપ થાય પછી ચર્ચા થાય. પણ એક વાત સ્પષ્ટ છે, ભાગવતમાં અને એમાં પણ વિશેષ કરીને 10મ સ્કંદમાં કોઈ લૌકિક વાત નથી, કારણ કે ત્યાં કોઈ લૌકિક વ્યક્તિઓ નથી. સૌથી પહેલા તો એ સમજી લો કે કથા કહી કોણ રહ્યું છે? શુકદેવજી.
યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેને ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી એવા સુખદેવ છે. જેને ગર્ભમાં જ પરમાત્માના દર્શન થઈ ગયા, જન્મતાની સાથે પરમાત્માએ દર્શન આપ્યા એવા સુખદેવજી. જન્મતાની સાથે દિગંબર અવસ્થામાં દોડ્યા, ક્યાંક સંસાર મને બાંધી ન લે એવા સુખદેવજી. અપ્સરાઓ નાતી હતી, પ્રસંગ આવે છે ને કે બધા વ્યાસજી ગયા તો વસ્ત્રો પહેરે, આ ગયા તો ફેર ન પડ્યો. પૂછ્યું કે આવું કેમ? મારો યુવાન દીકરો તમને શરમ નથી લાગતી? મારા જેવો ગરડો સંકોચ લાગે છે, આવું કેમ? ક્ષમા કરજો મહાત્મન, આ વૃદ્ધ ભલે છો પણ આપના મનમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કઈ જોતા જ નથી. એને તો આત્મદર્શન થાય છે, દરેકની ભીતર જે બિરાજે છે એની જ ઝાંખી થાય છે. એવા સુખદેવજી કોઈ સ્ત્રી પુરુષના ગરબાની કથા કરે. એટલે જયારે પરીક્ષિતને શંકા થઈ ને કે આ રાસ કેમ કર્યો પ્રભુએ, ત્યારે સુખદેવજીએ કહ્યું, રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ. આ તો એક નાનું બાળક અરીસામાં પોતાના પડછાયા, પોતાના પ્રતિબિંબ સાથે રમે ને એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. એકોહમ બહુશ્યામ પ્રજાય, એ જ એકમાંથી અનેક થયેલો છે. વિકાર ત્યારે આવે જ્યારે કોઈ બીજો આવે. આજ હાથ આ હાથને પકડે એમાં કયો વિકાર? કાંઈ નહીં. કારણ એક જ વ્યક્તિ છે, એક જ વિસ્તાર છે. અને એટલા માટે આ રાસ લીલા એ પરમ લીલા છે. આ 5 અધ્યાયને રાસ પંચાધ્યાયી કહેવાય છે, જેમાં રાસ લીલાનું વર્ણન છે. જેમ 29 થી 33 અધ્યાય એ ભાગવતમાં રાસ પંચાધ્યાયી કહેવાય છે, જેમાં પ્રભુએ રાસ લીલા કરી છે. એક વાત સ્પષ્ટ સમજી લો, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ નથી કોઈ પુરુષ, એ નથી કોઈ સ્ત્રી. ગોપી એ પ્રેમની અવસ્થાનું નામ છે કે જ્યારે કોઈ જીવાત્માના પ્રેમની એ સર્વોત્તમ ઊંચાઈ બની જાય ત્યારે એ ગોપી અવસ્થાને પ્રાપ્ત થતો હોય છે. એટલે ગોપી કહું એટલે આંખની સામે કોઈ સ્ત્રી ના આવી જોઈએ, એક અવસ્થા આવી જોઈએ. કારણ કે એ અવસ્થાનું નામ છે. ગોપી પ્રેમ કી ધ્વજા ચિન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. એટલે આ તો પ્રેમની ધ્વજા છે. નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું, યથા વ્રજ ગોપિકાના. ભક્તિ કઈ રીતે કરવી? તો કે ગોપીઓની જેમ. અને આ ગોપીઓ કોણ? તો કે ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. 2 ગોપીઓ છે, 2 પ્રકાર ગોપીઓના. એક ભગવાન રામ જ્યારે દંડકારણ્ય ગયા અને ત્યાં બ્રહ્માનંદનો અનુભવ, મુક્તિનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓ બેઠા છે અને ભગવાન રામને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા પેદા થઈ. આશ્ચર્ય થયું. અમે તો શાસ્ત્રોમાં એટલું સાંભળ્યું છે કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે, તો એ અનુભવ કરી લીધો છે, છતાંય હજી કયો આનંદ પામવાની ઈચ્છા પેદા થાય? અને ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ, ભજનાનંદ. જો મુક્તિ અને સ્વરૂપાનંદમાં ફરક એ એટલો, એક છે